અમરેલીના સાવરકુંડલામાંથી મહિલાની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો હતો। તો સાવરકુંડલામાં આ ઘટના બની હતી। મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। બીનાબેન પાઠકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી। તો કૌટુંબિક ઝઘડામાં હત્યા થઈ હોવાનું અનુમાન સામે આવ્યું હતું। અમરેલીના સાવરકુંડલાનો સમગ્ર બનાવ છે। સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે। ઘાતકી હત્યા કરવામાં આવી હતી। બીનાબેન પાઠકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી। તો અમરેલીના સાવરકુંડલામાં મહિલાની ઘાતકી હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। બીનાબેન પાઠકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી। તો કૌટુંબિક ઝઘડામાં હત્યા થઈ હોવાનું અનુમાન સામે આવ્યું હતું। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અમરેલીના સાવરકુંડલામાં બીનાબેન પાઠકની કૌટુંબિક ઝઘડામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું।